જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જય શિકોતરમાં, જય રામાપીર, જય દ્વારકાધીશ। આપણે આવી ગયા ટ્રેક્ટર ઉપર। આપણા સેટ ઉપર તમારો વિડીયો અલગ બનાવો એમાં ક્યાં ભાઈ વિડીયો વાત કરકે અમારો બધા હોસ્પિટલ આવે ને બધા લો આખા કઈ લેવાની આપણી તારીખ નિરાણ ચાલુ નિરાણ તો આરામના આરામમાં જ જવી પડે સાહેબ કે તને બોલતા આવડે હું બોલતા આવડે બાકી આ મોટો મોટા આવી કાકા લઈ લો ને બોલતા આવડે તું કેવી રીતના વાત કરી હું તું કેવી રીતના વાત કરી બાપુ બગડ્યા બાપુ બગડ્યા એટલો બધો ફોન પણ નહીં હું હાલ ફોન કરું ને તારી બીજું તો મેથી કરાવી નાખી દો વાવ પાછું હતું ઊંઘાટમાં પાવર કરે ઊંઘાટમાં ખબર ના પડે કપડા બે બોલી ખબર ને ચીપકાવે લાવો બ્લોગમાં બનાવ્યો આપણે આગળ બતાવીએ। હવે આપણે ઉનાળાની એક ગાડી ભરાવાની છે, એમાં એક આ સોફો, એક આર્યો બેડ અને બીજી ગાડી એ આર્યો એક પેલો સોફો પડે, પછી આ 12 વસ્તુઓ બીજી બની, કબાટ, આ ગાડી ભરવાનું હોય। અને હજી ઉપર એક કબાટ લેવા જાય બીજો ગ્રે કલરનું, બરાબર। બ્લોકનું બન્યા રહો, આગળ આપણે બતાવીએ। હવે આપણે તિજોરીની ગાડી ભરાઈ ગઈ, મારે રોણાબેન જવાનું અને આ તિજોરીની ગાડી ખાલી થાય। હવે આપણે જીવનાવા બ્લોકમાં બન્યા રહો। હવે આપણે દુકાન ઉપર આવી ગયા, દુકાન ઉપરથી લઈ લીધો કાચ કોણો પૈસા છૂટા લેવા છે અને પૈસાની વસ્તુ લઈ રહ્યા છીએ અમે। તમારે કોઈ બી વસ્તુ લેવી હોય તો ગુજરાત ફર્નિચરમાં આવી જતા ફટાફટ સેલ આવ્યો હતો। ગાટલા ઉપર પલંગ ફ્રી, ગાટલા ઉપર પલંગ ફ્રી બરોબર, તમે ફટાફટ આવી જાઓ। હવે આપણે જઈએ ઉનાવા, કન્ટિન્યુ રહો બ્લોકમાં। હા હાલ તો યાર ચાલ કઈ ગયા ઓકે બસ ચાલો દેખી ચલો બ્લોકમાં કન્ટિન્યુ। હવે આપણે સોમનાથ પહોંચી ગયા, સોમનાથ ચોકડી આગળ તમે જોઈ લો। હવે આપણે રોમવાનો પુલ ચડવાનો, પાછા ચડી ગયા અક્ષય ને એવું નહીં લાગતું જોઈ લેજે ઉપર કાલે હજે કરજે નહીં હે ને અક્ષય તો હોય પડશે જવાનું ચાલુ કરે તો ઘરે ચાલુ કરે મને તો ખબર હું ગાડી ચલાવું। હવે સોમનાથ ચોકડીનો પુલ ચડી ગયા છીએ અમે અને સીધા જઈ રહ્યા છીએ ઉનાવા। ગુજરાત ફર્નિચરનું શું કહેવાય ડ્રેસિંગ કબાટ, પછી બીજું શું છે ભાઈ પલંગ છે, ડબલ બેડ 3 ડોરનું કબાટ છે અને બીજું શું છે સોફો હા એક મસ્ત હાઈ ક્લાસ સોફો છે બરોબર। એટલે લેવું હોય તો ગુજરાત ફર્નિચરમાં સારામાં સારું વસ્તુ બી મળી રહેશે, સસ્તું ને સારું ગુજરાત ફર્નિચરમાં મળી જશે। બ્લોકમાં કન્ટિન્યુ બ્લોગમાં કન્ટિન્યુ રહો તમે, આવા નવા વિડીયો જોવા મળશે, નવી નવી ડિઝાઇનો જોવા મળશે, પ્લસ કે તમને બીજું એનો સેલ ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણ ઉપર સેલ રાખવાનો છે તો એમાં પણ તમારી વસ્તુ સામે પલંગ તૂટેલું હોય થોડો ઘણો આખો પાછો છે, તિજોરી હશે જૂની તો લઈ લેશું અમે અને નવી તિજોરી આવીશું પણ એમાં એક્શન ઓફર ચાલે છે પણ ઉત્તરાયણની સિઝનમાં આવી જઈએ। જય માતાજી। આગળ
આગળ બતાવીએ હવે આપણે રોમાવાનો પુલ ઉડી ગયા. થોડું એવું લાગે કાઢે એકડી ગઈ હોય તો વાંધો નહીં. આટલા તો બધા ને એની પર આ બધું ઓળખતો હોય તો રોમાણા ચોકડી આપણે આવી ગયા. એ તો વાંધો નહીં, એ તો હું મૂકી જાય ગાડ નહીં આવે. ચલો હવે હાઈવે ચડી ગયા છીએ. હવે ડીઝલ લગાવવાનું છે. ડીઝલ લગાવીને સીધા ઉનાવા અને ઉનાવા જઈને માલ ખાલી કરીને પાછા બ્લોકમાં બન્યા રહો. બ્લોગમાં બના રહો અને આવા નવા વિડીયો જોતા મળશે. બાપુ રોણા સાહેબ બાપુજી સ્પીકિંગ. અમારા ભાઈબંધ બાસ્કુજી જે છે ફેક્ટરી છે અને મોતીજી છે ફેક્ટરી અને અમારા અંગાત આવ્યા છે અરે હું નામ ખેગારજી એટલે ખેગારજી ને કાઢજી બ્લોકમાં કન્ટિન્યુ આપણે આગળ બતાવીએ. હવે આપણે ડીઝલ લખાવવા આવતા રહ્યા, જોઈ લો. બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. આપણે ડીઝલ નખાઈ દઈએ. આ માલ ભર્યો આપણે જોઈ લો. બીજી મને તું હાલ ના બન હું કહું લગા ચાલુ જ છે. ચાલુ હોય પણ હું કહું પછી બ્લોકમાં બનાવ્યો આપણે આગળ બતાવીએ. હવે આપણે ડીઝલ નખાઈને નીકળી ગયા. ડીઝલ નખાઈને નીકળી ગયા છીએ. બાયપાસ ચોકડી અમે પહોંચવાના છીએ. બાયપાસ ફતેપુરા સર્કલ અને હવે સીધા ઉનાવા પહોંચવાના છીએ. ત્યાં માલ ખાલી કરી રિટર્ન હોમ ડિલિવરી અમારા એવા ઇમ્તિયાઝ દાદા અને આરીફભાઈ મંસૂરી એટલી ફૂલ સેવા આલે છે કે તમારા ઘેર આવીને પલંગ ફિટ થઈ જાય, તિજોરી બી બધું સેટઅપ થઈ જાય એવી ફૂલ સેવા આલે. એટલે આ બ્લોકમાં બનાવવાના ગુજરાત ફર્નિચરમાં તમે આવતા રહો એવી અમારી શુભકામના. બ્લોકમાં બન્યા આપણે આગળ બતાવીએ. હવે અમે ઉનાવા પહોંચી ગયા. માલથી આવવા પછી અમે ઉતારીશું બધું. વિડીયો બનાવે ને બધા હસવું આવે. એ જાને કે મારા હારા તમે રોઈ ના પીછો બન્યા રહો. આપણો માલ ઉતારીને પછી વિડીયો બનાવીએ આપણો. માલ ઉતારીને નીકળી ગયા બેહોણા આવવા માટે. મોટા કહીએ છીએ ગોમતસર ચોકડી પહોંચવાયા છીએ. સીધા ગુજરાત બની જાય. ફોટા મંગાવ્યા હતા, ફોટા ખાધા ચાલુ કરી. બરોબર, હવે આપણે આગળ પછી ફેક્ટરી બતાવી બ્લોકમાં બનાવ્યા. હવે આપણે દુકાન ઉપર આવી ગયા. બાઇક પડી છે પણ બાઇકની ચાવી મોટી લઈ ગઈ છે. જોઈ લો, બાઇક પડ્યું ચાવી લઈ ગઈ હોય તો કંપની આવે, ચાવી લઈને ફેક્ટરી પછી આપણે ખાવા જઈએ. બ્લોકમાં કન્ટિન્યુ જોઈ લો. આપણે હવે ખરીદીને આવતા રહ્યા. વાગ્યા છે હવે 5 વાગ્યા અને એક જગ્યા પર ગયા હતા પલંગ ચડાવવા. હું મોતી ને કાકો પલંગ ચડાવીને આવીએ. પાણી નહીં ભાર્યું. પાણી ભારી નહીં મોતી અત્યારે જોઈ લો. પલંગ પાણી પીડા કે ચાના 20 રૂપિયા આલે ને ચાના. આ તો આવું યાર. બ્લોગમાં કન્ટિન્યુ રહો, આપણે આગળ બતાવીએ. હવે આપણે આવતા રહ્યા ઘરે. વાગે છે 7. ઘરે આવતા રહ્યા આપણે. બરોબર, જમવાનું હવે ચાલુ કરીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, ને શેર કરો, ને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.